નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો કુંદન પાટીલ. તાપી જિલ્લા અને સમગ્ર ગુજરાતમાં જ્યારે ચૂંટણીનો માહોલ હોય ત્યારે પક્ષ અને વિપક્ષની વાતો થતી જ હોય છે. ત્યારે આપણી વચ્ચે ફરી કોંગ્રેસ પક્ષના એક હાલના જે ઉમેદવાર છે તેઓ પોતાના વિસ્તારની વાતો લઈને આવે છે. ત્યારે શું છે વાતો, લોકોની સમસ્યાઓ શું છે ને લોકોનું મૂડ અત્યારે એટલે કે લોકોનો મિજાજ પરિવર્તનનો છે કે સત્તાને રિપીટ કરવાનો છે, તે જાણીએ આ ખાસ ઇન્ટરવ્યુ અને ખાસ ચર્ચાની અંદર. જી, આપનું નામ? નામ ચૌધરી ધીરુભાઈ બાબરભાઈ, ગામ ખોડ તળાવ, 23 જિલ્લા પંચાયત ઊંચામાળા ઉમેદવાર. જી, હાલ જ્યારે ચૂંટણીનો માહોલ છે, 2026ની સામાન્ય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ છે તાલુકા અને જિલ્લા પંચાયતોની. ત્યારે તાપી જિલ્લાની વ્યારા તાલુકા પંચાયત અને તાપી જિલ્લાની બેઠક જિલ્લા પંચાયતની હાલ શું પરિસ્થિતિ છે લોકોમાં? હાલ જ્યારે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીનો માહોલ છે ત્યારે હાલ લોકોમાં ખૂબ ઉત્સાહ છે. તેઓ ભાજપના શાસનથી ત્રસ્ત થયેલા છે. એની સમુક્તાશાહીને કારણે લોકો આજે કોંગ્રેસ તરફ વળી અને પરિવર્તન કરવા માટેની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે. જી, અત્યારે સ્થાનિક લેવલે જ્યારે તમે કહ્યું કે તમે ફરી રહ્યા છો, ત્યારે લોકોના પ્રશ્નો શું છે? લોકો કઈ કઈ વસ્તુઓથી ત્રસ્ત થઈ ગયા છે? એવા મુદ્દાઓ કયા ધ્યાને આવ્યા છે? હું જ્યારે જિલ્લા પંચાયત બેઠક પર મતદાતાઓનો સંપર્ક કરું છું ત્યારે લોકોની રજૂઆત છે કે રોડ, રસ્તા, પાણી, આરોગ્ય, શિક્ષણને લગતા પ્રશ્નો જેવો બીજેપી સરકાર સદંતર નિષ્ફળ ગયેલી છે. પાણી પુરવઠા યોજનાઓ, કરોડો રૂપિયાની યોજનાઓ હાલમાં સ્થગિત અવસ્થાની અંદર છે. મનરેગા યોજનાની અંદર જે ભ્રષ્ટાચારો થયેલા છે તેની વાતો લોકો મૂકી રહેલા છે. તેના માટે આ બીજેપી સરકારનો સખત વિરોધ પ્રદર્શન થઈ રહેલો છે. જી, એક તરફ જ્યારે વાતો થઈ રહી છે કે પાણીની, અત્યારે ભર ઉનાળો છે ત્યારે પાણીની વાતો થતી હોય છે, તો પાણીની જે સુવિધા છે તે લોકો સુધી પહોંચી છે ખરી? જેમ કે નલ સે જલ યોજના કરોડો રૂપિયા ખર્ચીને કરવામાં આવી હતી. સરકારશ્રી તરફથી નલથી જલ યોજના જે યોજના કાઢવામાં આવી છે એ ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર માટે આ યોજના કાઢેલી છે. લોકો સુધી કરોડોની યોજના એ શોભાના ગાંઠિયા સમાન ગામડાઓની અંદર પડેલી છે. એક પણ ટીપું પાણી લોકોને સુખાકારી માટે મળતું નથી. જી, હવે તમે જ્યારે લોકોમાં ફરો છો ત્યારે તેઓ અલગ અલગ વાતો કરતા હશે કે અમને આવા વાયદાઓ કરવામાં આવ્યા હતા, તેવા વાયદાઓ કરવામાં આવ્યા હતા, તે પૂર્ણ થયા છે ખરા લોકોના? ના, બિલકુલ નહીં. સરકારશ્રીએ ચૂંટણી વખતે પોકળ વચનો આપી, વિકાસની વાતો કરી, ભ્રમાવી, પોસલાવી, જાતિવાદ, કોમવાદ આ કરીને મતોનું ધ્રુવીકરણ કરીને એ લોકો જીતે છે અને પછી એ લોકો પ્રજા વચ્ચે જતા નથી. એનો સખત વિરોધ થઈ રહેલો છે. જી, અત્યારે હાલ કોંગ્રેસની રણનીતિ અને કોંગ્રેસના મુદ્દાઓ શું છે ચૂંટણીને લઈને? કોંગ્રેસ એ વિકાસ અને લોકોના પાયાની જરૂરિયાતોને ઉજાગર કરવા માટેની પાર્ટી છે. તેઓ લોકોના સુખાકારી માટે વિવિધ યોજનાઓ હોય, ગરીબોની યોજના હોય, આદિમ જૂથની યોજનાઓ હોય, ખેડૂતોની યોજના હોય, એ બધી યોજનાઓને લઈને અમે આ કામ કરી રહી છે. જી, એક બીજી વાત કે રોજગારની હાલ પરિસ્થિતિ શું છે અને જો કોંગ્રેસની સત્તા આવે તે સમયે શું રહેશે? હાલ બેરોજગાર યુવાનો પુષ્કળ પ્રમાણમાં છે, જેમને રોજગારી મળતી નથી, જેથી શિક્ષિત યુવાનો શહેરી તરફ વલણ કરી રહ્યા છે. અમારા અહીંયા કાકરાપાર અણુમથક પાવર પ્રોજેક્ટની અંદર કોન્ટ્રાક્ટ સિસ્ટમ કાયમી ભરતી નથી થતી. લોકોને આઈટીઆઈ કરેલા વિદ્યાર્થીને ત્યાં રોજગારી મળતી નથી. એના માટે અમે પ્રયત્ન કરીશું અને અમારે શિક્ષક યુવાનોને સ્થાનિક કક્ષાએ રોજગારી મળી રહે તેના માટેનો અમે સખત પ્રયત્ન કરીશું. બીજી એક વાત કે આરોગ્યલક્ષી સેવાઓ કેવી છે આપના વિસ્તારમાં, મત વિસ્તારમાં? આરોગ્ય માટે સરકાર જ્યારે ઘણી મોટી ગ્રાન્ટો ફાળવે છે છતાં પણ પાયાની અંદર ગામડાઓની અંદર પૂરતી સુવિધા નથી. દવાખાના જર્જરિત હાલતમાં છે, પૂરતા ડોક્ટરો નથી, ત્યાં અદ્યતન સુવિધા નથી, જેથી આરોગ્ય માટે ગરીબ લોકોને ખૂબ મુશ્કેલી પડે છે અને ખાનગી હોસ્પિટલની અંદર સેવા લેવી પડે છે. તમે પણ એક પોતે ખેડૂત છો અને ખેડૂતની વેદના તમે સમજી શકો, તો ખેડૂતોની શું પરિસ્થિતિ છે અત્યારે? હાલ ખેડૂતો ખૂબ દયનીય પરિસ્થિતિમાં છે. નરેન્દ્ર મોદી સાહેબે 2022ની અંદર ખેડૂતોને ડબલ આવક કરવાના વચનો આપેલા. અત્યારે મોંઘવારી ડબલ થયેલી છે, ખર્ચા ડબલ થયેલા છે, પરંતુ ખેડૂતોને એનો લાભ મળ્યો નથી. અત્યારે ખેડૂતો પોતાના દેવા નીચે દબાઈ ગયેલા છે.
જી, પ્રજાનો મિજાજ શું છે અત્યારે? પરિવર્તન થશે કે સત્તા રિપીટ થશે? લોકોનો મિજાજ હાલ એવો છે કે આમાં પરિવર્તન ચોક્કસ છે. આ ભ્રષ્ટાચારી શાસનથી લોકો ત્રસ્ત થયેલા છે. મહિલાઓ સુરક્ષિત નથી, બેરોજગારોને રોજગારી મળતી નથી, શિક્ષણ પૂરતું નથી મળતું, બાળકોને ખાનગી શિક્ષણ લેવું પડે છે, ખર્ચાળ શિક્ષણ લેવું પડે છે. વિદ્યાર્થીઓ ભણી ગણીને આગળ વધે છે, તેમને પણ પૂરતી નોકરીઓ મળતી નથી. એ લોકોની પરીક્ષાઓમાં ફેલ કરવામાં આવે છે અને આદિવાસીઓનો સીધો ને સીધો અને અત્યાચાર કરવામાં આવે છે. તેથી આ વખતે ચોક્કસ પરિવર્તન એટલે કે કોંગ્રેસ પક્ષને મત આપી લોકો વિજય બનાવશે. હાલ જ્યારે યુવાનો બેરોજગાર થઈ ગયા છે ત્યારે યુવાનો માટે શું રણનીતિ રહેશે અને એમના માટે તમે કઈ વ્યૂહરચના લઈને મેદાને ઉતરી રહ્યા છો? હાલ યુવાનો ઘણા પ્રમાણમાં બેરોજગાર છે. જેઓ શિક્ષણ લીધું છે છતાં પણ એમને રોજગારી મળતી નથી. જેથી અમે જ્યારે કોંગ્રેસ પક્ષ તરફથી વિજય થશું ત્યારે સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ શરૂ કરીશું, રોજગારીના નવા અવસર પ્રદાન કરીશું, રમતગમત અને શિક્ષણના ક્ષેત્રે પ્રોત્સાહન કરીશું એવું અમારું લક્ષ્ય રહેશે. યુવાનો માટેની વ્યૂહરચના તો તમે કીધી, પણ અત્યારે તમે જેમ કહ્યું કે ખેડૂતો પણ ત્રાહિમામ છે ને ખેડૂતોની વેદના પણ છે, તો ખેડૂતો માટે તમે શું કરશો? હવે અત્યારે ખેડૂતો ઘણી દયનીય પરિસ્થિતિમાં છે, આર્થિક સંકળામણ અનુભવે છે. ત્યારે અમે ખેડૂતોને પાણીની પૂરતી સુવિધા, પાકના યોગ્ય ભાવો અને એમને સરકાર તરફથી મળતા લાભો, વીમાની યોજનાઓ, એ દરેક યોજનાઓ મૂકીને એમને અમે આર્થિક સહાય કરાવીશું. જી, ખેડૂતોની વાત થઈ ગઈ. હવે આ ચૂંટણી લડવા માટેનો તમારો મુદ્દો શું છે? અમારો ચૂંટણી લડવા માટે મુખ્ય મુદ્દો એ છે કે અમે રસ્તા, પાણી, રોજગાર, શિક્ષણ, આરોગ્ય, આદિવાસી સમાજ માટે મૂળભૂત સુવિધાઓ, મહિલાઓના હક્કો, એ માટે અમે લડવા માટે આ ઉમેદવારી કરી છે. જી, તમે ચૂંટણી કેમ લડી રહ્યા છો? અમે લોકોની સમસ્યાને નજીકથી જોઈ છે અને તેનો ઉકેલ લાવવા માટે અમે આ મેદાનમાં આવી રહ્યા છીએ. જ્યારે તમે તમારી એક આખી વ્યૂહરચના, જે યુવાનો હોય, ખેડૂતો હોય કે વિકાસલક્ષી હોય, તે તમામ યોજનાઓ હોય કે તમારી રણનીતિ હોય તેની ચર્ચા કરી. હવે અંતે એક જ પ્રશ્ન કે પ્રજા માટે કે મતદારો માટે શું કહેશો? પ્રજા આ ભાજપ શાસિત શાસનથી ત્રસ્ત છે અને હવે લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે. ત્યારે અમને પૂર્ણ ભરોસો છે કે લોકો હવે કોંગ્રેસ પાર્ટીને મત આપી અમને વિજય બનાવી અને જંગી બહુમતીથી વિજય બનાવશે એવી અને આશા અને વિશ્વાસ છે.